પાણી ભરાણું વંડી કીધી તોય ન હિરખી ગયું. આ બધું ઉસળિયા હનુમાનજી મહારાજનું મંદિર છે. અવારનવાર આવવાનું છે. હા, આવજો પાછા ક્યારેક આવો. ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય માતાજી, રામ રામ બધાને. તો સવારમાં વિડીયોની સ્ટાર્ટિંગ કરી નાખ્યું છે અને ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બને રહો છો. મજા આવી છે. આજનું શું થાય મને નથી ખબર. જવાનું છે તળાજા હર રોજ જવાનું, ડેઈલી અપડાઉન હોય. તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. અને અહીંયા જો અમારા કાવ્યાબેન અત્યારમાં સવારમાં છે ને આખી કટલે એક જોટા બધા બંગડીઓ લીધી છે. બંગડીઓ રમે છે બેઠા બેઠા. અત્યારે શું હે ભણવા જવાનું હે કે હે? એ કાવ્યા, કાવા અહીંયા જો કાવો અમારે જોહે ફોનમાં ન જોવે ઘડીક નહીં. બેન કરી દઉં એમ કીધું. અત્યારમાં રીંગણા બટેકાનું શાક છે, રોટલો છે ને રોટલી છે. જમવાનું એમાં એવું હતું કે અહીં તો 11 વાગ્યા છે, પણ મારે જવાનું છે તળાજા. એટલે ત્યાં કાંઈ નાસ્તો ન કરવા પડે ને એટલે અહીંયા જમી એવું છે. હાલો જમી તમે પણ આવી જાઓ જમવા. શું કર્યું બા? પાણી ભરાણું વંડી કીધી તોય ન હિરખી ગયું. આ બધા વેચી થઈ ગયું. હવે પાણી ભરાણું એટલે ખાળ પાડ્યો ભૂંગળું નથી. હવે એવું છે અહીંયા અમારે છે ને પાણી હવે બધું ઓલું છે. જો ભૂંગળું નાખ્યું છે અહીંયા. બજાર છે ને બજાર પાણી નથી નીકળતું એવું થાય કાબા એમ છે. હવે લોચા ન્યા છે, પાણી નથી નીકળતું એમ થાય. કેમ કે આ બ્લોક છે ને થોડાક અધેર એવા છે એમ છે. અને ઘરે છે ને આમ પહેલાં હતું ને તો જો કે પાણી નીકળી જાય. અત્યારે એવું કંઈ છે નહીં. અત્યારે જો હું તમને બતાવું ઘરે એવું કંઈ છે નહીં. પણ આ બધું જો આમ ગયું બધું જો અહીંયા છે ને અત્યારે પાણી નથી ફળિયામાં. જો જરાય પાણી નથી અત્યારે, ખાલી તો થઈ જ જાય છે. પણ આ છે ને અમારે થોડુંક ઊંચું છે, બજારે ઊંચી થઈ ગઈ એવું છે. એટલે કદાચ અહીંયા એક ખાળ એટલે બનાવી છે કે પાણી કદાચ ફૂલ બોલાવ્યું હોય તો અહીંથી નીકળી જાય. એ રીતનું ખાળ મૂકી છે સ્પેશિયલ. જ્યારે વંડી બનાવીને ત્યારે નહોતી, પણ અત્યારે પાડી છે હવે અલગથી. ફૂલ વરસાદ આવ્યો હોય તો કદાચ પાણી નીકળી જાય એવું છે. બાકી વરસાદ રહી જાય ને પછી તો પાણી નીકળી જાય છે. પણ પહેલાં થોડુંક કહેવાનું એવું. તો ભાઈ જો ગાડી થઈ ગઈ છે રેડી. અને ઓલી ગાડી છે ને ભાઈ લઈ ગયા છે. કેમ કે આ ગાડીમાં તો પંચર, એટલે એ દુકાને જવાનું હોય ને એટલે એ વહેલા વી ગયો છે એવું છે. અને હું મારા થયા છે 11:30. હવે હું નીકળીશ એવું છે. ભાઈ અહીંયા છે ને કેટલા દિવસ થાય એનો મિની બ્લોગ નથી કર્યો. હા એ કોઈનું પાણી ઢોળ ને બધું વટી ગયું છે એવું છે. તો એ જે આને હવે આજ શરૂ કરશે. કેમ કે એટલા દિવસે એને કાંઈ શરૂ નથી કર્યું. વિડીયો મેં કર્યા હતા પછી એને જ કંઈ કર્યું જ નહીં એવું હતું. તો જો હવે કરજો ચાલુ વિડીયો બરાબર કરવું એમ કહે છે. હવે જોઈએ છીએ કરે કે ન કરે કાંઈ નહીં. પણ મારું ચાલુ હોય ભાઈ, એનું કાંઈ નક્કી ન હોય. મારું ચાલુ જ હોય કન્ટિન્યુ. ઘરે ને ઘેરે મજા આવે. આ તો ભાઈ હા હરે નરે બહાર જવાનું. ઘેરે ને ઘેરે શું કરું, ઘરે જેવો વિડીયો થાય ને એવો બહાર ન થાય ભાઈ. બહાર આ તો ન છૂટકે જવું પડે મારે. બાકી ઘરે જેવો વિડીયો થાય ને એવો બહાર ન થાય. કેમ કે ઘરની આખી ડેલી રૂટીન બતાવી જ છે. હવે હું અત્યારથી બહાર વિડીયો હું તમને બતાવું ઠેઠ સાંજે આવું બહારનું જ બતાવવાનું રહે. ઘરે ને ઘરે બહુ ટોપિક હોય અમારે ત્યાં તો પણ ન કરે. અને આ ફોન છે ને ભાઈ કેટલા ટાઈમથી પીડ્યો છે, કોમ્બો ઉડી ગયેલો છે એવું છે. તો પપ્પા કે મને તું કોમ્બો નખાઈ દે. કેમ કે એનો ફોન છે ને એને થોડોક ઓલું છે. મેં કીધું નવો લઈ લઈ કે નવો નહીં આનો કોમ્બો નખાઈ દે. તો હું આજે આને લેતો જ આવશું હાર કોમ્બો નખાતા આવું પપ્પા માટે. આ પીડ્યો છે આમ કહેતું આનો કોમ્બો ઉડી ગયેલો હોય ને તે એમને પીડ્યો છે એવું છે. આ એક્સ્ટ્રા ફોન જ હતો. તો હવે જોઉં તળા જઈને કોમ્બો. અત્યારે આવ્યો છું સામજીને કારખાને. અને અહીંયા તો આમ આ મને કે ફોટો પાડી લે મારા કેટલા વાળ આવે એમ જોવું છે. મેં કીધું વિડીયો બનાવી લે તું. ભાઈ વિડીયો જોજે નીરે આવે ચારે કા આવી છે કેમ લાગે? હા પડે એમ છે. તારે એલા હા તારે કઈ કરાવવું છે હેરમાં? આમ બેઠો તારે વિયા જવાના હે ને હાસુ કાંઈ નહીં કરાવું. વિયા ભલે કાંઈ કરાવું નહીં એમ કે. તળાજામાં હવે જ્યાં જ્યાં કપડાં લેવા જાવ ને આ લોકો ફ્રીમાં બધા માર્કેટિંગ કરાવે. કપડાં લે ફોટા પાડીને એની આઈડીઓમાં ચડાવે. અહીં મેં એક શર્ટ લીધો છે. હવે આ ભાઈ કે હાલો અમારું કરો. એટલે ઈ તમે હાલો 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 હાલો
આ ભાઈની દુકાન તમને બતાવું જો ભાઈ શું તમે વેચો ફોનનું બધું વેચે આ ભાઈ જો છે ને મસ્ત બધી ફોનની દુકાન છે તો ભાઈ કે ફોટો પાડી તમે હાલો તો પાડી લઈ તો બધો આભૂષણો છે ભાઈ મસ્ત મજાના ઘરેણા 1 ગ્રામમાં તો આ ભાઈ ને મળે કઈ ફ્રીમાં સેવા આપે છે એટલે સપોર્ટ હાલો છે સપોર્ટ હાલો છે કઈ જગ્યાએ છે આપણું આપણે શાક માર્કેટની સામે પોલીસ ચોકીની એક્ઝેક્ટ સામે તિલક ચોક આવજો ભાઈ કોઈને ગોલ્ડ લેવું હોય ને તો આ ભાઈની દુકાને બાજુમાં છે કપડાં લેવું હોય તો કપડાં લઈ જજો ને આવું લેવું હોય તો અહીંયા આવી જાય હું સ્પેશિયલ તળાજામાં ખરીદી કરું છું ક્યારનો થોડા કપડાં આમાં મારે એવું થાય કે બહુ બહાર જવાનું નહીં એટલે કપડાં બહુ જોવે કપડાં જ બધી અલગ અલગ ખરીદી કરવા આવ્યો છું આ ભાઈ પાસે પાછો આવ્યો છું તળાજામાં બધા શેઠિયા મને કહે વિડીયો બનાવો એટલે કટ મારતા એવું છે કેમ છે સારું શેઠ તો વાંધો નહીં જો ભાઈ મસ્ત દુકાન છે ભાઈની આવજો ક્યારેક પેટ્રોલ પંપની અંતર પર રોડ પેટ્રોલ પંપની બાજુમાં છે એકદમ રાજા મેલડી રાજા ફેશન ભાઈ જો મસ્ત આવી જજો એકવાર તમે લેવા મેં જો અહીંથી લીધા જ કપડાં એક ભાઈની કમેન્ટ હતી નામ તો હું ભૂલી ગયો એની કમેન્ટ હતી કે ક્યારેક ઉસળિયા હનુમાનજી દાદાના દર્શન કરાવ ભાઈ ડેઈલી હું અહીંથી ચાલતો તમે કીધું ચાલો આ દર્શન કરાવી દો જો આ મસ્ત મજાનું ઉસળિયા હનુમાનજી મહારાજનું મંદિર છે હનુમાન દાદાને તમને દર્શન કરાવું ને સાથે સાથે અહીંયા બાજુમાં છે ને મહાદેવનું પણ મસ્ત મજાનું મંદિર બનેલું છે આ ડેઈલીનો મારો રસ્તો છે ડેઈલી અહીંયાથી ચાલવાનું હોય અને દાદાનું બહુ સરસ મજાનું સાનિધ્ય છે તો તમને દર્શન કરાવો દાદાના મસ્ત જય હનુમાનજી દાદા લખી નાખજો કમેન્ટમાં ભાઈ ઉંસળિયા હનુમાન દાદા છે અમારા બહુ સરસ મજાનું અલૌકિક મંદિર છે અને મોટી જબર મૂર્તિ છે દાદાની જો છે ને મસ્ત મજાની પ્રસાદી છે દાદાની અને સાથે સાથે અહીંયા ખાસ જો ડાળિયાની પ્રસાદી છે જો મસ્ત મજાની અને અહીંયા છે ને ભાઈ જો તળાવ મસ્ત મજાનું ભરાઈ ગયું તળાવના કાંઠે એકદમ બેઠેલા છે દાદા જો અહીંયા મંદિર છે મસ્ત મજાનું ઉંસળિયા હનુમાનજી મહારાજનું મંદિર છે તમને દર્શન કરાવ્યા અને અહીંયા છે ને ભાઈ એક ખાસ છે જો દોરા ધાગા કરવામાં જ નહીં આવતા અહીંયા એટલે એવી કોઈ અણશ્રદ્ધાનો વિષય જ નહીં અહીંયા સરસ મજાનું મજા આવે દાદાને દર્શન કરીને વયું જવાનું બાકી અહીંયા કોઈ ચોરાવાનું કે દોરા ધાગા કેવું નથી અહીંયા છે ને મસ્ત મજાનું મહાદેવને દર્શન કરાવી દો મહાદેવ અને આ જો આ રોડ છે જો છે ને અહીંયાથી જ રેગ્યુલર હાલવાનું હોય મારે આ જ રોડ છે એક ભાઈની કમેન્ટ હતી ને એટલે મેં કીધું હાલો દર્શન કરાવી દો ઊંચડિયા મહાદેવના દર્શન કરી લો અત્યારે મંદિર તો બંધ છે પણ મહાદેવના દર્શન તમને કરાય તો મસ્ત મજાની શિવલિંગ છે હા જગ્યા ભાઈ જો જગ્યા ઘણી બધી છે તો આ બાજુ પર મસ્ત મજાની જગ્યા છે આ બધી છે ને દાદાની સાનિધ્યમાં જગ્યા છે મસ્ત ભાવનગરથી બહુ આગેલી સબસ્ક્રાઈબર આવે છે કેમ છે બેન સારું તો વાંધો નહીં કેમ છે ભાઈ સારું તો વાંધો નહીં કેમ છે હું આવ્યા હતા તમને મળવા માટે સ્પેશિયલ મળવા આવ્યા ભાઈ ભાવનગરથી ફેટ છે જો કેમ છે સારું એલા ડિસ્કો કરે છે ભાઈ બંને મજા આવી ગઈ છે તો સ્પેશિયલ આવ્યા ઘણી વાર બેઠા છે હવે જવું છે એ લોકો જાય છે હા આવજો પાછા ક્યારેક આવો ત્યારે હા આ બાજુ આવે હા ભલે જો ભાઈ સરસ મજાની ગાડી લઈને આવ્યા હતા જાય છે હવે આવજો પાછો આવી કે વિડીયો બનાવીશ હા હાલો આવજો ભાઈ હા તો મજાની હાંજ પડી ગઈ છે ને અસ્મિતા બનાવે છે રોટલા બનાવે છે ચૂલા પર શાક છે ને અહીંયા મૂક્યું છે મસ્ત શાક બની ગયું છે રેડી કમ્પ્લીટ અને હવે વાળો કરવાની ફૂલ તૈયારી છે અને આજનો આ વિડીયો છે ને અહીંયા આપણે પૂરો કરી દેવાનો છે મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ આવજો મહાદેવ સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય